હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વૈબિધ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક લીધો છે ને એ તમારા માટે સમજવો બહુ જ જરૂરી છે. અને શરૂઆતમાં હું તમને કીધું શું કામ તમને આ સમજવું જરૂરી છે. તમે ઘણી બધી કંપનીની અંદર ઘણા બધા પ્રકારની મૂડીનો પ્રકાર સાંભળ્યું જશે. શું કામ કે આ બધી વસ્તુ એવી છે કે આની અંદર જે દર્શાવવામાં આવેલી મૂડી છે ને એ કંપની જાહેર જનતા પાસેથી મેળવે છે. હવે આ જે મૂડી જે છે એ શેર મૂડીનો પ્રકાર છે. આ હું શરૂઆતમાં તમને કહી દઉં. શું કામ કે શેરના પ્રકાર મુદ્દો અલગ છે, બરાબર, અને શેર મૂડીના પ્રકારો મુદ્દો જે છે એ અલગ છે. અત્યારે કદાચ આ વિડીયો ધોરણ 12 નો વિદ્યાર્થી પોતાના નામના મૂળ તત્વોના સંદર્ભમાં જોવે છે તો પણ એમને ચેપ્ટર નંબર જે છે એક પાર્ટ 2 ની અંદર શેર મૂડી વાળામાં કામ આવવાનું છે. તેમજ આ વિડીયો જે જોવે છે વિદ્યાર્થી ધોરણ 11 નો છે તો એને પણ આ જે કન્ટેન્ટ છે એ એસપીસીસી એન્ડ ઓસી ની અંદર બંનેમાં કામ આવી શકે છે. કારણ કે આ ટોપિક જે છે ને એમ સમજી લો યુનિવર્સલ કહેવાય. શું કામ કે કોમર્સ નો કોઈ પણ ટોપિક હોય અને એની અંદર કોઈ પણ એમ સમજી લો કે મૂડી મેળવવાનું સાહસને લગતો કોઈ પણ ટોપિક હોય તો એનામાં આ મુદ્દો આવશે. એનો મતલબ ફરી પાછું મેં તમને કીધું અગાઉ ઈ જ કે આ જે ચેપ્ટર છે તમને દરેક વિષયની અંદર તેમજ દરેક ધોરણની અંદર કામ આવશે. અને વિશેષમાં તમને કીધું કે કોલેજની અંદર તમે એમ સમજી લો કે કોમર્સની કોઈ પણ ડિગ્રી કરવાના છો તો એનામાં આ બધી વસ્તુ ફરીથી રિપીટ આવવાની છે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો કે આ ટોપિકને સમજવું કેટલું જરૂરી છે. શું કામ કે માર્ક્સ લેવા માટે તો બધા લોકો જે છે તૈયારી કરતા હોય છે, પણ માર્ક્સ લેવાની સાથે સમજવું પણ જરૂરી છે. અને આ સમજાવવા માટે કરીને જ મેં આ ટોપિક લીધું છે. એટલે આ ચેપ્ટરની અંદર આવતા જે એવા ટોપિક છે કે જે તમારા માટે નવા છે અને ધ્યાન રાખવા જેવી બાબતોમાં આવતા જે મુદ્દાઓ છે એ આ ટોપિક કહી શકાય. આ ટોપિકને જનરલી 2 ગુણ 3 ગુણ અથવા તો 1 ગુણની અંદર પૂછી શકાય છે. એ રીતે એને ટાર્ગેટ કરજો. અને કદાચ 4 ગુણમાં પૂછવો હોય, બરાબર, તમારી જે પેપર સ્ટાઇલ છે એને ધ્યાનમાં લઈ આ ચેપ્ટરમાંથી કદાચ 4 માર્કનો પ્રશ્ન પણ પૂછવો તો વેલ એન્ડ ગુડ છે. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે પ્રશ્ન છે શેર મૂડીના પ્રકાર. હું વર્ડ ફરી પાછો રાઉન્ડ કરું છું. શેર તો બધાને ખ્યાલ જ છે ને પ્રકાર છે, પણ શેર મૂડીના પણ અલગ પ્રકાર છે. અને શેર મૂડીના પ્રકારમાંથી વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો પ્રશ્ન પણ જરૂરથી પૂછાઈ શકે છે. શું કામ કે આ મુદ્દો એવો છે કે સમજેલો હશે ને તો તમે એને ટેકલ કરી શકશો. યસ વિદ્યાર્થી મિત્રો, સમજવો જરૂરી છે. તમે જ્યાં સુધી આ મુદ્દાને સમજશો નહીં ત્યાં સુધી તમને બધી મૂડી એક પ્રકારની લાગશે. પણ મારો શબ્દ યાદ રાખજો કે જો આમાંથી 1 માર્કનો પ્રશ્ન આવે છે તો સમજી લેજો કે જે પેપર કાઢવા વાળો, જે પણ ક્વેશ્ચન પેપર સેટ કરવા વાળો, જે પણ ફેકલ્ટી છે એ એવું ઈચ્છે છે કે તમે સમજ્યું છે કે નથી સમજ્યું. શું કામ કે આની તમે જોઈ શકો છો મુખ્યત્વે અત્યારે બોર્ડ ઉપર 4 પ્રકાર દેખાય છે, પણ હજી એક પ્રકાર છે, 5 પ્રકારના કુલ છે. હું તમને છેલ્લે સમય આપવાનો છું ત્યાં તમે સ્ક્રીનશોટ લેજો. અત્યારે કાંઈ સ્ક્રીનશોટ લેતા નહીં, તમને અત્યારે કોઈ સાહિત્યની જરૂર નહીં પડે. તમે જેટલા પણ સાહિત્ય કદાચ આજુબાજુ પડ્યા હોય ઓપન તમે રાખ્યા હોય રિવિઝનને ધ્યાનમાં લઈ તો થોડોક ટાઈમ માટે કરી એક રિક્વેસ્ટ છે એને સાઈડમાં મૂકી દો. કારણ કે હું તમને એવી રીતે સમજાવવાનો છું કે કદાચ તમે ચોપડીનો વર્ડ નહીં વાંચ્યો હોય ને પરીક્ષા વખતે વિડીયો જોઈને ગયા છો ને હું ગેરંટી સાથે કહી દઉં કે આનામાંથી ગમે તેવો પ્રશ્ન આવશે ને તમને આવડી જશે. અને આગળના ઘણા બધા ટોપિકની અંદર પણ આ મુદ્દો આવી ગયો છે. સત્તાવાર થાપણ હું તમને જે કહું છું શરૂઆતમાં એ જ લેવાનો છું. અને બીજી બાબત આના નામો પણ ઘણા બધા છે. તો ખાસ અને તકેદારીપૂર્વક, ચેતવણીપૂર્વક હું તમને કહું છું કે ધ્યાનથી સમજજો. હું જે વર્ડ કહું છું, જે વર્ડ નીચે અનલાઈન કરું છું એ તમારા મગજમાં અત્યારે પ્રેક્ટિકલી ફિટ કરજો કે શા માટે સાહેબ આ શબ્દ બોલ્યા છે. હું તમને સમજાવવાનો જ છું, પણ તમને એટલી ખબર હોવી જરૂરી છે કે માત્ર આપણે માર્ક્સ નથી લેવા, સમજવું જરૂરી છે. આ હું તમને ચોખ્ખો કહી દઉં. હા, પરીક્ષામાં પ્રશ્ન આવે છે તમને પૂરા માર્ક્સ આવે છે, વેલ એન્ડ ગુડ, વસ્તુ ખરાબ નથી. પણ ફરી પાછું નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમે જશો તો નેક્સ્ટ લેવલ જશો ત્યારે ફરી પાછું આવવું પડશે. તો એ રીતે મગજમાં ફિટ રાખજો કે આપણને અત્યારે જે કરીએ છીએ ગમે તે ધોરણમાં આવે કે ગમે તે લેવલે આવે આપણને આવડવું જરૂરી છે. પછી પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ અમુક જે કોલેજ વાળા છે કે એમ સમજી લો 12મા ધોરણમાં તૈયારી કરે છે તો તમને આવવાનું છે. અને આ જે ટોપિક છે એવો છે કે યુનિવર્સલ ટોપિક મેં તમને કીધું ઈ છે, બરાબર. એટલે ધ્યાન રાખજો. અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટાઇપ્સ ઓફ શેર કેપિટલ, બરાબર, કારણ કે કોલેજમાં તમને આવવાનું છે. હવે મુખ્યત્વે સમજી લો એક સત્તાવાર કે જેનું બીજું નામ શું છે નોંધાયેલ મૂડી અને કુલ મૂડી. હું તમને બહુ બેસિકલી વસ્તુ અમુક સમજાવવાનો છું. ચોપડીની અંદર તો આપેલી જ હશે, પણ હું તમને એવી રીતે સમજાવવાનો છું કે કદાચ તમે ચોપડીની વાક્ય રચના નથી વાંચીને ને તમને સમજી લીધી છે ને તો બહુ કામનો આ કોન્સેપ્ટ તમારા માટે બનશે પરીક્ષા વખતે, પરીક્ષાના કલાકોની અંદર પણ. કે સત્તાવાર મૂડી જે છે એના વિદ્યાર્થી મિત્રો 2 નામ છે, બરાબર. અને આ જે સત્તાવાર મૂડી છે ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે ઓથોરાઇઝ્ડ કેપિટલ તરીકે આને ઓળખવામાં આવે છે. અને બીજો રજિસ્ટર કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રજિસ્ટ્રેશન સમયે આપણે નોંધાવવી જરૂરી છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને હું પ્રેક્ટિકલી સમજાવવાનો છું કે સપોઝ મારી કંપની છે, અત્યારે સમજી લો કે મારી કંપની જે છે આવેદન પત્રની અંદર મૂડીની કલમમાં મેન્શન કરવું જરૂરી છે કે મારી સત્તાવાર થાપણ કેટલી. હવે સત્તાવાર થાપણ એટલે શું કે જ્યારે પણ હું મારી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવીશ ને ત્યારે હું રજિસ્ટ્રારને કહીશ કે મારી કંપની સમગ્ર કાર્યકાળ દરમિયાન જે છે એ આટલી મૂડી મેળવી શકવાની છે કે આટલી મૂડી મેળવવાની છે.
પણ ઓફિશિયલી અત્યારે જેટલી મૂડી જે છે એ મેળવવી જરૂરી નથી. મતલબ સાહેબ તમે શું કહો છો, ઉદાહરણથી સમજાવો. તો મને 10,000 કરોડ સમગ્ર મારી કંપનીના કાર્યકાળ દરમિયાન જે છે એ મેળવવાની ઈચ્છા છે. શું છે? ઈચ્છા છે. હજી મેં મેળવી નથી, પણ હું મેળવી શકું છું એવી મારી ઈચ્છા છે, ને ભવિષ્યમાં હું મેળવીને રહીશ એવું હું કંપની રજિસ્ટરને રજિસ્ટર કરાવતી વખતે કહેવા માંગુ છું. શેનામાં? મૂડીની કલમ. એનો મતલબ આ કલમ ક્યાં દર્શાવેલી છે સાહેબ? આવેદન પત્રની અંદર કલમો પૈકી કઈ સાહેબ? મૂડીની કલમમાં દર્શાવેલી હશે. એનો મતલબ કે 10,000 કરોડ રૂપિયા સમગ્ર કાર્યકાળ દરમિયાન મેળવવાનો છું, પણ મને મારી જરૂરિયાતને અનુલક્ષીને હું શરૂઆતમાં એમ સમજી લ્યો કે 5,000 કરોડ રૂપિયા મેળવું છું. એનો મતલબ મારી સત્તાવાર મૂડી, રજિસ્ટર મૂડી કે નોંધાયેલી મૂડી જે છે એ કેટલી છે સાહેબ? 10,000. તમે કીધી કે 10,000 કરોડ છે, બરાબર. હવે મેં મેળવી કેટલી સાહેબ? તમે 5,000 કરોડના શેર બહાર પાડ્યા છે, તમે આ મૂડી મેળવી છે. મારા પાસે હજી કેટલી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લઈ એવી મૂડી પડી છે કે હું ભવિષ્યમાં મંગાવી શકું છું સમગ્ર કાર્યકાળ દરમિયાન મારી કંપની ચાલુ છે ત્યાં સુધી? સાહેબ તમે કીધું 10,000, એનામાંથી 5,000 મેળવી દે. હજી 5,000 કરોડ રૂપિયા જે છે એ તમે સાહેબ જે છે એ જાહેર જનતા પાસેથી મેળવી શકો છો, બરાબર. હું શું કહું છું ખબર પડી ગઈ? યસ સાહેબ, તમે મેળવી શકો છો. તેનો મતલબ કે આ જે મૂડી છે, તમે નામાના સંદર્ભમાં જોયું હશે શેર મૂડીના હિસાબોની અંદર જે ચેપ્ટર છે એમાં કીધી હશે કંપનીની જે છે સત્તાવાર મૂડી 10,000 કરોડ છે, જેમાંથી કંપનીએ 5,000 કરોડના જે છે એ સૌપ્રથમ વખત જે છે એ અરજી બહાર પાડી અને જે છે નાણાં મંગાવે. આ શબ્દ યાદ રાખજો, મારો ધોરણ 12 માં આવવાનું છે. કદાચ તમે ધોરણ 12 માં ભણી રહ્યા છો, તમને બધાને ખ્યાલ છે, કારણ કે તમે પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 1 છે એનામાં દાખલા સમજેલા છે શેર મૂડીના હિસાબોની અંદર. એનામાં પણ આ પ્રશ્નો આવે છે અને બોર્ડમાં પૂછાય છે. તો એનો મતલબ શું છે? યસ સાહેબ, હવે અમને ખબર પડી કે કંપનીના સમગ્ર કાર્યકાળ દરમિયાન જે મૂડી એકઠી કરવાની છે એનું મેન્શન ક્યાં કરાવેલું હશે સાહેબ? એનું મેન્શન આવેદન પત્રની કઈ કલમ? યસ સાહેબ, મૂડીની કલમમાં હશે. પણ હવે તમે કહેશો સાહેબ કંપની જે છે એ 10,000 કરોડ રૂપિયા સમગ્ર કાર્યકાળ દરમિયાન મેળવી લીધા જાહેર જનતા પાસેથી શેર મૂડીના સ્વરૂપમાં. સાહેબ હજી પણ જરૂરિયાત હશે તો હવે એ ધ્યાન રાખજો, આ જે વસ્તુ છે હવે આપણને ક્યાં જવાનું છે સાહેબ? હવે આવેદન પત્રની કલમમાં ફેરફાર કરવાનું છે. અને આવેદન પત્રની કલમમાં ફેરફાર કરવો હશે તો એ નિયમન પત્રની જોગવાઈને ધ્યાનમાં લઈ સત્તાવાર મૂડીમાં તમે ફેરફાર કરી શકો છો. કેવી રીતે સાહેબ? ઠરાવ પસાર કરવો પડશે. સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરશો અને જો એનામાં ઉલ્લેખ કરેલો હશે નિયમન પત્રમાં કે તમે મૂડીમાં આટલા ટકા ફેરફાર કરી શકો છો, તો તમે કરી શકો છો. એની ટર્મ્સ એન્ડ કન્ડિશન ઘણી બધી છે કે જે શેર છે એને સ્પ્લિટ કરવા, કે શેર જે છે એને મર્જ કરવા, કે શેર છે બરાબર એને અલગ રીતે એની કિંમત નક્કી કરવી. આ બધી વસ્તુ અલગ અલગ છે, અત્યારે હું ચર્ચા નથી કરવાનો. કે સ્ટોક સ્પ્લિટ કરવા, બાયબેક કરવું, આ ઘણા બધા ઓપ્શન છે કે જાહેર જનતા પાસેથી ફરી પાછા શેર લઈ લેવા. જાહેર જનતા પાસેથી કંપની શેર લઈ શકે છે, જેને શું કહેવાય? બાયબેક કહેવાય. તમે સાંભળ્યું હશે કે આ કંપની TCS છે એ એમ ઓલમોસ્ટ એમ સમજી લો કે એ બાયબેક લઈ આવે. શું કામ? કે જાહેર જનતા પાસે એટલે જે થાપણ છે એને પાછી મેળવે છે. શા માટે? યસ સાહેબ, એને સત્તાવાર મૂડીમાં ફેરફાર ન કરવું પડે. એટલે હવે આના ઘણા બધા રીઝન છે. હું તેને ટાર્ગેટ એવું કરું છું, કોન્સેપ્ટ શું કહેવા માંગે છે એનો મતલબ કે સત્તાવાર મૂડીની અંદર ફેરફાર કરવું અશક્ય નથી, પણ થોડુંક મુશ્કેલ છે. એ જોગવાઈ નિયમન પત્રમાં આપી હશે તો તમે કરી શકશો. આ સમગ્ર જે ટોપિક મેં તમને સમજાવ્યું ને કહ્યું હતું ખબર? યસ સાહેબ, સત્તાવાર મૂડી, નોંધાયેલ મૂડી, બરાબર. અને શેના તરીકે ઓળખવામાં આવે છે? યસ સાહેબ, કુલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કોન્સેપ્ટ પર તમને આઈડિયા આવી ગયો શું કહેવા માંગે છે. હવે મેં તમને જે સમજાવ્યું એ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ ઉદાહરણથી સમજાવ્યો છે, પણ પરીક્ષામાં તમને શું કરવાનો છે? યસ સાહેબ, પરીક્ષામાં અમને આટલા મુદ્દા લખવાના છે. જનરલી મારો શબ્દ યાદ રાખજો કે આ ટોપિકમાંથી સેપરેટલી પણ મૂડીનો પ્રકાર પૂછાઈ શકે છે, પછી તમે ગમે તે લેવલે હો. અધરવાઇઝ આ ટોપિકમાંથી શું આવી શકે સાહેબ? સંપૂર્ણ જે શેર મૂડીના પ્રકારો છે એ શેર મૂડીના પ્રકારો પૂછાઈ શકે છે. આ શબ્દ તમે ફરી પાછો રિપીટ કરી દો. શેરના પ્રકારો અલગ છે, હાસ્યમાં લખી રાખજો, અને શેર મૂડીના પ્રકારો અલગ છે. આ હું તમને કહી દઉં, ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર? યસ સાહેબ, શેર પ્રકારો પણ વચ્ચે મૂડી શબ્દ છે એ જોતા જ નથી, જેના કારણે ઇક્વિટી ને પ્રેફરન્સ એમાં ચાલ્યા જાય છે. આ હું એટલે તમને બોર્ડ ઉપર સમજાવવા માંગુ છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને સૌપ્રથમ વખત જે નવા સ્ટુડન્ટ છે એને એ જ ખબર નથી કે શેર મૂડીના પ્રકારો અલગ છે અને શેરના પ્રકારો અલગ છે. એનો મતલબ આ પ્રશ્ન પૂછાય છે ને તો 2 વખત વાંચજો, પહેલા એનું અર્થઘટન કરજો. મૂડી છે સાહેબ, યસ સાહેબે 5 મૂડીના પ્રકાર સમજાવ્યા હતા, ઈ માન્ય પ્રશ્ન છે. આમ પરીક્ષામાં તૈયારી રાખી શકો છો તમે, કારણ કે ઘણી બધી જગ્યાએ આને લેવલમાં એડવાન્સ ન પૂછી શકાય, પણ અટપટું લાગી શકે છે. જેને પ્રશ્ન જ નથી વાંચ્યો એના માટે થોડુંક નવું લાગી શકે છે. પછી થશે કેવું ખબર છે? પછી પૂછ્યું હશે ક્યાંક ને તમે લખી કાંઈક નાખ્યું અને સમય પણ સારો એવો ફાળવી નાખ્યો તો પછી માર્ક્સ પણ જઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. યસ, તો હવે આપણે સમજીએ સૌથી પહેલા સત્તાવાર થાપણ, સત્તાવાર મૂડી, નોંધાયેલી મૂડી અને કુલ મૂડી. પરીક્ષામાં 3 માંથી કોઈક એક વર્ડ હશે અને જો પેપર કાઢવાનો બહુ સ્માર્ટ રીતે પેપર કાઢે છે, એડવાન્સ લેવલનું કાઢવું છે, શું કરશે ખબર છે? યસ સાહેબ, અમે સમજી ગયા, આ 2 વસ્તુનો પ્રયોગ કરશે. અને ઇંગ્લિશમાં મેં તમને કીધું કઈ ઓથોરાઇઝ્ડ કેપિટલ, ઓથોરાઇઝ્ડ મૂડી પણ લખી શકે છે. એટલે આ ખાસ
ધ્યાન રાખજો. બરાબર, ઓકે. શું કહે છે? યસ, હવે આ બધી વસ્તુ તમને ઈઝી લાગશે, થોડુંક સ્પીડમાં લેવાનું, કારણ કે હવે તમે આ વસ્તુ બધી સમજી લીધી. શું કહે છે? સૌથી પહેલો મુદ્દો કે આવેદન પત્રની મૂડીની કલમમાં દર્શાવેલ હશે. સત્તાવાર મૂડી ક્યાં દર્શાવેલ હશે? યસ સાહેબ, આવેદન પત્રની મૂડીની કલમમાં દર્શાવેલ હશે. ઓકે, અને આ જ મુદ્દો તમે આવેદન પત્રની કલમોમાં જોયો હશે, સત્તાવાર મૂડી, સત્તાવાર થાપણ પણ કહી શકાય. આ યાદ રાખજો. બરાબર, ઓકે. યસ, પછી શું કહે છે કે એના અન્ય નામો શું છે? હમણાં સાહેબ અમે અભ્યાસ કર્યો. શું છે? એક તો નોંધાયેલી મૂડી અને બીજો કુલ મૂડી. હમણાં જ આપણે અભ્યાસ કર્યો. એક માર્કમાં આ પ્રશ્ન આવી શકે છે, એવું મસ્ત મજાનો પ્રશ્ન છે. ઓકે, કુલ મૂડીથી વધારે મૂડી એકઠી ન કરી શકે. કોઈ પણ કંપની પોતાની કુલ મૂડી દર્શાવે છે, આવેદન પત્રમાં લખી નાખી છે કે 10,000 કરોડ અમે સમગ્ર કાર્યકાળ દરમિયાન મેળવવાના છીએ, તો એનાથી વધારે મૂડી તમે નહીં મંગાવી શકો. પણ જો એક કન્ડિશન આપી છે. શું? કે ભવિષ્યમાં સત્તાવાર મૂડીમાં વધારો કરવા માટે કરી નિયમન પત્રમાં સત્તા હોવી જરૂરી છે. શેનામાં સત્તા હોવી જરૂરી છે સાહેબ? નિયમન પત્રમાં. નિયમન પત્રમાં કેવી સત્તા હશે? યસ સાહેબ, આપણે અગાઉના ચેપ્ટરમાં સમજી ગયા છે. બાયબેક મેં તમને અત્યારે સમજાવ્યો, એ સ્પ્લિટ કરવાનું. યસ, પછી સ્ટોકને કમ્બાઈન કરવાનો, કે ભાઈ એક જે છે સ્ટોકની કિંમત જે છે બુકની અંદર 100 રૂપિયા લખેલી છે, હવે 100 રૂપિયાની કિંમતને ધ્યાનમાં લઈ આપણી સ્ટોકની કિંમત શું કરી નાખશું સાહેબ? આપણે વધારીને 200 રૂપિયા કરી નાખશું. એનો મતલબ શું? તમે જે શેરની કિંમત વધારી નાખી, તો તમારા શેર હોલ્ડર પાસે એટલી સંખ્યાની અંદર ડબલ શેર હશે ને, ત્યારે એક શેર ગણાશે. સમજાવું અહીંયા તમને. જો કે પેલા 100 રૂપિયાનો જે છે એ એક શેર હતો, હવે એનું આપણે શું કર્યું? આ બુક વેલ્યુ છે, યાદ રાખજો. હવે એની બુક વેલ્યુ વધારી નાખવામાં આવી, એની વેલ્યુએશન વધારીને શું કીધું કે હવે 200 રૂપિયાનો એક શેર થઈ જશે. એનો મતલબ જેના પાસે એક શેર અત્યારે પડ્યો છે, હવે એને શું કરવું પડશે સાહેબ? એને હજી એક શેર ખરીદવો પડશે, એટલે +1 કરશે, તો એના પાસે સાહેબ 2 શેર થશે. 2 શેર હવે કેટલામાં થઈ જશે સાહેબ? એની કિંમત જે છે એને ધ્યાનમાં લેવા જઈએ તો આ 200 રૂપિયાનો હવે એક શેર થઈ જશે. તો શું નાખ્યો સાહેબ? આ સ્ટોકને જે છે ને ભેગું કમ્બાઈન કરી નાખ્યો. સ્પ્લિટ કરવું એટલે અલગ અલગ કરવા. હવે શું કરશે અલગ અલગમાં? યસ સાહેબ, 100 રૂપિયાનો એક શેર છે, એની જગ્યાએ 50 રૂપિયા કરી નાખશે. તો આ બધી કન્ડિશનને ધ્યાનમાં લઈ તમે તમારી મૂડીની અંદર આમ ફેરફાર કરી શકો છો. કોને ધ્યાનમાં લઈ ફેરફાર કરવું હોય તો સાહેબ નિયમન પત્રની જોગવાઈને ધ્યાનમાં લેવું પડશે. અને નિયમન પત્ર એ આંતરિક વહીવટ દર્શાવતો શું છે? દસ્તાવેજ છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ સાહેબ, ઓકે. હવે શું કહે છે કે સામાન્ય સભામાં જે છે એ ઠરાવ પસાર કરી અને સંમતિ મેળવી શકાય છે. એનો મતલબ કે હવે વળી પાછો ઠરાવ વાળો મુદ્દો અહીંયા આવી ગયો છે. તો આઈ હોપ તમને આ મુદ્દો સરળતાથી હવે સમજાઈ ગયો છે. અત્યારે કોઈ સ્ક્રીનશોટ ન પાડજો, હું તમને છેલ્લા ટાઈમ આપવાનો છું. હજી એક આપણો એક મુદ્દો છે, આના મેં બોર્ડ ઉપર કવર નથી કર્યો, અને પછી હું કરવાનો છું આજ વિડીયોની અંદર. પણ અત્યારે તમને સમજવો જરૂરી છે, અને શક્ય હોય તો હું એટલું જ કહીશ વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષા વખતે આ વિડીયો ફરીથી જોઈ લેજો. હું ગેરંટી સાથે હું શેરના પ્રકારો અને શેર મૂડીના પ્રકારોમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ ન થાય ને, એને ધ્યાનમાં લઈને જ મેં વિડીયો મૂક્યો છે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, બાકી આપણે જે છે સમયને ધ્યાનમાં લઈ આગળના યુનિટના પર વિડીયો મૂકી દે છે, અને આ યુનિટના પર બીજા વિડીયો મૂકવામાં આવ્યા છે. એટલે ખાસ ચેનલની અંદર તમે થોડુંક એમ સમજી લો કે સમય ફાળવી અને પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ ચેક કરજો. હા, મને ઘણા બધા વિદ્યાર્થીઓનો કોમેન્ટ આવી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર કે સાહેબ આજે અમને જે છે વિડીયો શોધવા જઈએ છે ને સાહેબ બહુ મિક્સ થાય છે. તો હું તમને અત્યારે ચેનલની અંદર કહી દઉં છું કે આપણી ચેનલની અંદર એક ફોર્મેટ મેં બનાવી છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે, પણ કદાચ જે મારાથી ડાયરેક્ટલી કનેક્ટેડ નથી એનું હું એટલું જ કહેવા માંગીશ કે સૌથી પહેલા એમ સમજી લો કોઈ પણ યુનિટ નંબર લખેલો હશે ને, અને એના પછી સબ્જેક્ટ લખેલું હશે, અને એના પછી સ્ટાન્ડર્ડ લખેલું હશે, તો એની અંદર જ્યાં યુનિટ નંબર દેખાશે ને વિદ્યાર્થી મિત્રો, એ સ્ટાન્ડર્ડ 12th માટેના વિડીયો છે. બરાબર, અને તમારા જે વિડીયો છે એની આગળ મેં સ્ટાન્ડર્ડ 11th પ્લેલિસ્ટમાં લખેલું છે, ઇવન વિડીયોની અંદર પણ લખેલું છે. એટલે ખાસ આ ફોર્મેટ ચેક કરજો. કદાચ તમે ડાયરેક્ટ વિડીયો સેક્શનમાં જઈને શોધવાનો પ્રયત્ન કરો છો તો એની અંદર તમારો સ્ટાન્ડર્ડ જે છે એ આગળ લખેલું હશે, પાછળ સબ્જેક્ટ લખેલું હશે, અને કદાચ એવી વિડીયોની અંદર તમે સ્ક્રોલ કરો છો અને કદાચ યુનિટ નંબર પહેલા દેખાય છે તો ધોરણ 12ના વિડીયો છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. અમુક ફોર્મેટને ધ્યાનમાં લઈ મેં કર્યું છે, પણ તમે થોડોક અભ્યાસ કરશો તો આઈડિયા આવશે. એટલે મને આ વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ અમુક વિડીયો અમને મળતા નથી, તો એને ધ્યાનમાં લઈ આપણા સોશિયલ મીડિયાના માધ્યમમાં મેં પ્લેલિસ્ટ સેક્શન પણ મૂકી દીધું છે કે યુનિટ વાઇઝ મેં આખી સરસ મજાની લિંક બનાવી છે, યુનિટ 1ની અલગથી લિંક, સબ્જેક્ટ વાઇઝ પણ મેં બનાવી છે. તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ હજી પણ કદાચ જોડાવાનું ભૂલી ગયું હોય તો ખાસ જોડાઈ જજો. એનામાં બધી વસ્તુ સરળતાથી મળી જશે. એટલે તેને ધ્યાનમાં લઈ તમે કદાચ એ ચેનલમાં જઈને તમે સર્ચ કરશો ને તો સીધો એ વિડીયો પણ મળી જશે. બરાબર, એટલે ખાસ એનો અભ્યાસ કરી લેજો. બરાબર, ઓકે. હવે બીજા પ્રકારની મૂડી આવે છે વિદ્યાર્થીઓ, બહાર પાડેલ મૂડી. બરાબર, હવે આ બધા પ્રકાર છે ને એ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા અહીંયા લોકો મિસમેચ કરી અને મિક્સ કરી નાખે છે કોન્સેપ્ટને. હું બહુ બેઝિકલી સમજાવવાનો છું, અને આની અંદર એક સરસ મજાની લાઈન લખેલી છે. શું લખેલી ખબર છે? કે અમે જે ક્રમમાં તમને સમજાવ્યો છે ને એ ક્રમની અંદર આપેલી જે પણ મૂડીનો પ્રકાર છે ને તેના અગાઉની મૂડીના પ્રકાર કરતા વધારે ન હોવો જોઈએ. આ બેઝિક કોન્સેપ્ટ મેં તમને કીધું. શું કહે છે કે બહાર પાડેલી મૂડી હશે કેવી હશે? યસ સર, તમે જ કીધું કે સત્તાવાર મૂડીથી વધારે મૂડી આપણે એકઠી કરી શકવાના નથી, તો સત્તાવાર મૂડી જે છે એનામાંથી શું કરી હશે? યસ સાહેબ, આપણે બહાર પાડી હશે એ મૂડી હશે. એનો મતલબ બહાર પાડેલી મૂડી જે છે એ નોંધાયેલ મૂડી કરતા વધારે ન હોવી જોઈએ ફરજિયાત પ્રમાણમાં.
પછી બહાર પાડેલ જે મૂડી છે એ ભરપાઈ થયેલ મૂડી છે, એની અંદર પણ આનાથી વધારે ન હોવી જોઈએ. તેમજ આની અંદર સમજી લો કે 10,000 કરોડ રૂપિયા છે એનાથી વધારે સત્તાવાર મૂડી ન હોવી જોઈએ. હવે શું છે એ હું તમને પછી કહેવાનો છું. તો હવે આના પછીનો મુદ્દો આવે છે બહાર પાડેલ મૂડી. શું કહે છે એની અંદર કે કંપની પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ સત્તાવાર મૂડીમાંથી, કઈ મૂડીમાંથી? યસ સાહેબ, આ સત્તાવાર મૂડીમાંથીનો મતલબ કે આ આખો કોન્સેપ્ટ એના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું. યસ સાહેબ, આ મુદ્દા સાથે ડિપેન્ડ થઈ ગયું કે સત્તાવાર મૂડીમાંથી જરૂરી મૂડી મેળવવા માટે કરી શેર શું કરે છે સાહેબ? બહાર પાડે છે. સાહેબ તમારી સત્તાવાર એક્ઝામ્પલ તરીકે કેટલી છે સાહેબ? સત્તાવાર જે મૂડી છે ને 10,000 કરોડ છે. હું એક્ઝામ્પલ તરીકે રાખું છું, પરીક્ષામાં તમને જરૂર નથી પણ કદાચ કેસ સ્ટડીમાં આવે તો બહુ કામનો મુદ્દો છે. યસ, તો 10,000 કરોડ માંથી મેં કેટલા બારે પાડ્યા સાહેબ? તમે 5,000 કરોડ જે છે એ બારે પાડ્યા છે. ચાલો 5,000 કરોડ ની આપણે ઇરેસ કરી અને પૂરેપૂરું 10,000 કરોડ લખી. શું કામ? હું તમને પછી સમજાવવાનો છું અને અત્યારે હું ઇરેસ કરી દઉં છું, કારણ કે હવે આ કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે કે મારી સત્તાવાર મૂડી કેટલી છે સાહેબ? 10,000 કરોડ. હું કેટલી બાર પાડી શકું છું સાહેબ? તમે 10,000 કરોડ રૂપિયા એક સાથે પણ મેળવી શકો છો, કાંઈ વાંધો નહીં, તમે મેળવો સાહેબ. શું કામ? કે બહાર પાડેલી મૂડી છે. પણ મારો કોન્સેપ્ટ શબ્દ યાદ રાખજો, આની અંદર બહુ નોટ ડાઉન કરાવેલી વસ્તુ એક માર્ક ની અંદર કામ આવે અને સમજ દેવી કે સત્તાવાર મૂડી 10,000 કરોડ છે એક્ઝામ્પલ તરીકે, તો બહાર પાડેલી મૂડી સાહેબ 20,000 કરોડ ન હોઈ શકે. કોન્સેપ્ટ એવું કે છે કે આ જે મૂડીનો પ્રકાર છે એનાથી વધારે એના પછીના ક્રમમાં ન હોવું જોઈએ. આ આખી લાઈન તમને લાસ્ટ લાઈનમાં લખેલી હશે, કાંઈ અત્યારે અભ્યાસ કરવાની જરૂર નથી, તમને સમજાવવા જ માંગુ છું કે સત્તાવાર મૂડીથી વધારે ક્યારે પણ શું નહીં હોય સાહેબ? બહાર પાડેલ મૂડી નહીં હોય. બહાર પાડેલ જે મૂડી છે વિદ્યાર્થી મિત્રો, એનાથી વધારે ક્યારે ભરપાઈ થયેલી મૂડી નહીં હોય, અને ભરપાઈ થયેલી મૂડી હશે એનાથી વધારે ક્યારે મંગાવેલી મૂડી નહીં હોય. હું શું કહેવા માંગુ છું? ચાલો હું બીજો એક્ઝામ્પલ લઉં કે 10,000 મૂડી તમારી સત્તાવાર મૂડી છે, સાંભળજો. અને મેં બાર કેટલી પાડી છે સાહેબ? તમે 5,000 કરોડ સપોઝ બાર પાડી છે, સાંભળજો મારો શબ્દ. તો આ 5,000 કરોડ જે છે એ હું ભરપાઈ થયેલી મૂડી પણ કેટલી હશે સાહેબ? 5,000 કરોડ જ હશે. શું કામ? કે સાહેબ તમે મંગાવી કેટલી છે? 5,000 કરોડ મંગાવી છે. હવે બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમે પ્રશ્ન પૂછવા માંગુ છું કે મેં અહીંયા જે છે એ 6,000 કરોડ રૂપિયા લખ્યા. કેટલા? ભરપાઈ થયેલ મૂડી 6,000 કરોડ રૂપિયા લખ્યાનો મતલબ સાહેબ અહીંયા શું હોવું જોઈએ સાહેબ? તમે બહાર 6,000 કરોડની મૂડી પાડો ને તો તમને સાહેબ 6,000 કરોડ મળી શકે. એનો મતલબ કે કદાચ તમે કોઈ એક્ઝામ્પલ જો અહીંયા લખેલો છે કે 6,000 કરોડ, સાંભળજો, અને અહીંયા લખેલો છે 5,000 કરોડ, તો આ કોન્સેપ્ટ ખોટું છે. શું કામ? કે સાહેબ તમે જેટલી બહાર પાડી હશે ને એટલી તો તમે ભરપાઈ કરશો. શું કામ? હું તમને પછી સમજાવું છું. એક્ઝામ્પલ અહીંયા ભલે પડ્યો છે. શું કામ? કે આ કોન્સેપ્ટ પર તમને આઈડિયા આવશે. યસ સાહેબ, આ વસ્તુ છે. એટલે થોડોક આ વિડીયો રિવાઇન્ડ કરી ફરીથી જોજો. આ કોન્સેપ્ટ એવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ યાદ રાખવા ખાતર એક લીટી લખી નાખે છે પણ એટલું ખબર નથી હોતું. શું કામ? હવે જોજો, આના પછીના કોન્સેપ્ટમાં હું તમને સમજાવું છું કે બહાર પાડેલી શેરમાંથી જેટલા શેર માટે અરજી મળે છે, અરજી એટલે શું? તો ઘણી બધી કંપનીઓ છે ને પ્રોસેસ હાથ ધરે કે સૌથી પહેલા જે છે એ અરજીના નાણાં મંગાવે, પછી યસ સાહેબ મંજૂર કરી એના નાણાં મંગાવે. જનરલી આ વસ્તુ પહેલાના સમયમાં થતી હતી, જે ધોરણ 12 માં તમે અભ્યાસ કરતા હશો, પણ વર્તમાન સમયમાં અમુક જ કેસની અંદર આ વસ્તુ કરવામાં આવે છે કે અમુક જ કંપનીઓ કરતી હોય. નકર જનરલી બધી કંપની જે છે શું કહે છે? યસ સાહેબ, વર્તમાન સમયમાં અરજી સાથે જ બધી રકમ મંગાવી લે. મતલબ કે આની અંદર શું કરે છે? ભરપાઈ થયેલી મૂડી જે છે એ બહાર પાડેલ જે શેર છે એનામાંથી જેટલા શેર માટે અરજી મળે છે, મતલબ કે તમે 5,000 કરોડના શેર બહાર પાડ્યા છે, શેમાંથી સાહેબ? બહાર પાડેલી મૂડીમાંથી. તો તમને અરજી કેટલાની મળશે સાહેબ? 5,000 કરોડથી વધારે મળી શકે છે, પણ સાહેબ આપણે એને મંજૂર નહીં કરી શકીએ. તમને એમ સમજી લો 5,000 કરોડ રૂપિયાની મૂડીની જરૂરિયાત છે, તમે મૂડી ભરણું લઈ આવ્યા, બરાબર, તો 5,000 કરોડથી વધારે તમે મૂડી મેળવી શકશો સાહેબ? અમને એપ્લાય કરવા વાળા જે શેર હોલ્ડર છે કે જે રોકાણકારો છે એ વધારે છે, પણ સાહેબ અમને આપી જ નહીં શકે. શું કામ? કે મેં સેબી પાસે ચોખ્ખું મૂડીના ભરણા વખતે કીધું હશે કે મને 5,000 કરોડ રૂપિયાના શેર બહાર પાડવા છે, તો એ 5,000 કરોડ રૂપિયાના જે શેર બહાર પડ્યા છે તો 5,000 કરોડથી વધારે અરજી મને મળી શકે છે, પણ હું કેટલા રૂપિયા એ લોકો પાસેથી કલેક્ટ કરી શકીશ સાહેબ? 5,000 જ કરી શકશો. તો બાકીની અરજી શું કરવી પડે સાહેબ? તમને પરત કરવી પડે. આ યાદ રાખજો મારો શબ્દ. મંજૂર કેટલી કરશો સાહેબ? જેટલી અમે જે છે નક્કી કરી હશે, સેબીની કીધી હશે એટલી જ અમે અરજી જે છે ધ્યાનમાં લઈ શેર મૂડી એકઠી કરી શકશો. તમે અહીંયા 5,000 કરોડ કીધી તો 5,000 કરોડ જ હોવી જોઈએ. પછી તમે એમ કહો ના સાહેબ અમે 5,000 કરોડ રૂપિયા કીધી હતી, સાંભળજો, બહાર પાડી હતી, પણ સાહેબ અમને અરજી 6,000 કરોડની મળી છે, તો સાહેબ અમે 1,000 કરોડ વધારે મેળવી શકીએ? તો મારો શબ્દ યાદ રાખજો, તમે ન મેળવી શકો. શું કામ? કે તમે સેબીને અપ્રુવલ આપવા માટે તમે કેટલી મૂડી કીધી હતી સાહેબ? 5,000 કરોડ. તો બાકીની અરજી તમને પરત કરવી પડે, તમે એને મંજૂર કરી શકો નહીં. મતલબ કે હવે તમે સમજી ગયા છો કે અહીંયા 6,000 કરોડની અરજી તમે મંજૂર નહીં કરી શકો, તો થશે શું સાહેબ? 1,000 કરોડ રૂપિયા જે પણ લોકો અરજી કરી હશે, બરાબર, એના શેર મંજૂર નહીં થાય અને એટલા રૂપિયા શું કરવા પડશે સાહેબ? અમને પરત કરવા પડશે. જનરલી આ અરજી તમને પરત કરવી પડશે. ક્લિયર થયો? એનો મતલબ કે અહીંયા 5,000 કરોડ હોય તો અહીંયા પણ 5,000 કરોડ જ હશે. ભલે અહીંયા 6,000 કરોડ લખેલા હશે, પણ
તમે મંજૂર નહીં કરી શકો. એનો મતલબ કે ભરપાઈ થયેલી મૂડી જે પણ છે ને એ બહાર પાડેલ મૂડીથી વધારે ન હોવી જોઈએ. હવે આને ખબર પડી ગઈ રાખજો બરાબર. એટલે શું કહે છે કે બહાર પાડેલ શેર કરતા વધારે પ્રમાણમાં આપણને અરજી મળે તો તેને શું કરવી પડે સાહેબ, તેને પરત કરવા પડે. આ આખી પ્રોસેસ તમને હજી વિસ્તૃત આવશે, ટેન્શન ન લેજો. અત્યારે તમને કોન્સેપ્ટના સંદર્ભમાં આખું વિસ્તૃત સમજૂતી એટલે આપું છું કે કદાચ પરીક્ષામાં તમે સમજેલો હશે ને તો ગેરંટી સાથે કહું, તમે કદાચ એવું કે છે ઉદાહરણ સહિત સમજાવો તો બહુ મજા આવશે. આની અંદર એમ સમજી લો કે કેસ સ્ટડી પૂછવી હોય ને તો ઉદાહરણ સહિત પૂછાઈ શકે છે. ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ બરાબર, અથવા ડિપેન્ડ્સ ઓન યોર ઇન્સ્ટિટ્યુશન. કે એને એમ છે કે ના મને આનામાંથી કેસ સ્ટડી અલગ રીતે પૂછવી છે તો પૂછી શકે, પણ મને કોઈ એમ કે સાહેબ આનામાંથી ચાલો કેસ સ્ટડી પૂછો તો હું શું કરીશ, યસ સાહેબ મસ્ત મજાનો હું ધોરણ 12 નું એક્ઝામ્પલ મૂકી દઈશ. હા, અને ધોરણ 12 ના દાખલાઓ આવે છે એટલે તમે કદાચ ધોરણ 12 માં જશો ને ત્યારે તમને દાખલાઓ મળશે, અરજી પેટે, મંજૂરી પેટે, પ્રથમ હપ્તા પેટે, આવી રીતે બરાબર. અને આના પછીનો જે પ્રકાર છે એ શું છે, મંગાવાયેલ મૂડી, કે હું કેટલી મંગાવું છું. તો કેવી રીતે મંગાવું છું એનો ઉલ્લેખ કરે છે કે હપ્તે હપ્તે રકમ જે છે એ શેર પર મંગાવે તેને મંગાવેલ મૂડી તરીકે ઓળખવામાં. સાહેબ હપ્તે હપ્તે એટલે શું, સૌથી પહેલા યસ સાહેબ અરજીના રૂપિયા મંગાવે, કે સપોઝ એને 10 રૂપિયા મંગાવવા છે તો અરજીની અંદર કેટલા મંગાવશે સાહેબ, અરજીમાં 5 રૂપિયા મંગાવશે. યસ, પછી શું કરશે, મંજૂરીના કેટલા મંગાવશે સાહેબ, મંજૂરીના એમ સમજી લો 1 રૂપિયા મંગાવશે. એટલે કેટલા રૂપિયા થયા સાહેબ, 10 માંથી અત્યારે એને કેટલા કવર કરી લીધા સાહેબ, 6 રૂપિયા કવર કરી લીધા. પણ હજી કેટલા બાકી રહે સાહેબ, 4 રૂપિયા બાકી છે. તો 4 રૂપિયા કેમ મંગાવશે, તો એ પછી એમ સમજી લો પ્રથમ હપ્તાના જે છે એ 2 રૂપિયા મંગાવશે. પછી એમ સમજી લો અંતિમ હપ્તો હશે તો અંતિમ હપ્તાના 2 રૂપિયા મંગાવશે. આમ એ 10 રૂપિયા કલેક્ટ કરવાની છે. તો આ જે ક્રમ મેં તમને કીધું એ મંગાવેલ મૂડી કહેવાય, કે હપ્તે હપ્તે નાણાં મંગાવવા. જે 12મા ધોરણનો વિડીયો છે ખબર પડી ગઈ, યસ સાહેબ આનો તમે દાખલા ગણીએ છીએ. પણ વર્તમાન સમયની અંદર એક સરસ મજાની આ લોકો સૂચના આપી છે, શું કે વર્તમાનમાં કંપની જે છે શેર અરજી વખતે પૂરેપૂરી રકમ મંગાવે છે. ચોખ્ખું કહી દીધું છે. ઘણા બધા વિદ્યાર્થી એમ જ કહે છે કે સાહેબ આ કંપની કેવી રીતે કરતી હશે. ધોરણ 12 ની અંદર ચેપ્ટર આવે છે પણ વર્તમાન સમયની અંદર શું કરે છે, યસ સાહેબ હવે દરેક કંપની અરજી વખતે જ બધા રૂપિયા મંગાવી લે છે. આ હતો તમારો સંપૂર્ણ એક્ઝામ્પલ. હજી એક આનો પ્રકાર છે. અત્યારે તમને કદાચ આનો સ્ક્રીનશોટ પાડવું તો પાડી શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે વિડીયોને લાઈક ન કરો તો ખાસ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં જો બેલ આઇકનનો દેખાય છે બટન બરાબર, એને ઝડપથી પ્રેસ કરી દેજો, ઝડપથી તમને ખબર પડી જાય સાહેબ વિડીયો લઈને આવ્યા છે. હું સાઈડમાં આવી જશું, તમે સ્ક્રીનશોટ લો. પછી આપણે આના પછીનો હજી એક પ્રકાર છે લેવાના છે, એટલે ખાસ તમે આને ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, થોડોક ઝૂમ કરી પછી સ્ક્રીનશોટ લેજો. અને તમને એમ લાગે તો તમે મેસેજ કરજો, હું તમને આનો બેઠે બેઠો જે છે સ્ક્રીનશોટ HD ક્વોલિટીમાં મૂકી દઈશ બરાબર. યસ વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો મેં અહીંયા લીધી છે ભરપાઈ થયેલી મૂડી. હું રિપીટ કરી દઉં, ભરાયેલ મૂડી અલગ છે અને ભરપાઈ થયેલ મૂડી, આ બે વસ્તુમાં આ જોઈ લો શું કહેવા માંગે છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહેવાનું છું. શું કહે છે કે મંગાવાયેલ મૂડીમાંથી, મંગાવેલ મૂડી એટલે કઈ, યસ સાહેબ હપ્તે હપ્તે આપણે મંગાવીએ છીએ. સપોઝ મેં તમને કીધું એક્ઝામ્પલ તરીકે કંપની શું મંગાવાયેલ મૂડી કેટલી સાહેબ, મંગાવાયેલ મૂડી કુલ 10 રૂપિયા છે. સાંભળજો, એ 10 રૂપિયા પૈકી શું છે કે જેટલી રકમ જે છે એ શેર હોલ્ડર પાસેથી મળે છે. આપણને શું થાય છે, આટલા રૂપિયા રિસીવ કેટલા થાય છે સાહેબ, ઓનામાં આપણે નક્કી કર્યું હતું 6 રૂપિયા જે છે આપણે સૌથી પહેલા મંગાવશું એનામાં, મંગાવેલ મૂડીમાં, અને એનામાંથી આપણને ભરપાઈ કેટલી કરશું, યસ સાહેબ 10 રૂપિયામાંથી 6 રૂપિયા ભરપાઈ થયેલી મૂડી છે. સરળ ભાષામાં કહું તો શેરની કિંમત 10 રૂપિયા છે, પણ આપણે ભરાયેલ મૂડીમાં કેટલા લખશું સાહેબ, મંગાવેલ મૂડીમાં 5 અરજી પેટે અને 1 મંજૂરી પેટે, એટલે 6 રૂપિયા જ માત્ર અત્યારે આપણે શેર હોલ્ડર પાસેથી મંગાવીએ છીએ. એનો મતલબ કે મંગાવ્યા હપ્તે હપ્તે બરાબર, જેનામાં ભરપાઈ કેટલી થઈ સાહેબ, અત્યારે 6 રૂપિયા થઈ છે. તો આ 6 રૂપિયા તમારે શું છે, ભરપાઈ થયેલી મૂડી છે. આ હું શબ્દ એટલે તમને કહેવા માંગુ છું કે આ વસ્તુ તમને ઘણા બધા વિષયમાં પાછળ જોવા મળશે કે ઘણી બધી કંપની અલગ અલગ હપ્તાથી નાણાં મંગાવતી હોય, ત્યારે અલગ અલગ હપ્તાથી નાણાં મંગાવ્યા હોય વિદ્યાર્થી મિત્રો, તો એનામાં ભરપાઈ થયેલી મૂડી કંઈક અલગ હોઈ શકે છે. કે શેરની કિંમત 10 રૂપિયા છે પણ શેરની ઉપર જે છે એ પેઇડ અપ કેપિટલ જે છે એ 6 રૂપિયા છે, હજી 4 રૂપિયા મંગાવવાના બાકી છે. એનો મતલબ એ 4 રૂપિયાનો હપ્તો પાછળથી મંગાવશે, કારણ કે કંપનીની અંદર જે કિંમત નક્કી કરી છે શેરની એ પૂરેપૂરી પણ એ લોકો ન મેળવતા ઈચ્છતા હોય અને એ લોકો હપ્તે હપ્તે મેળવવા ઈચ્છતા હોય પોતાના શેર હોલ્ડર પાસેથી, તો આવું કરી શકે છે. ઘણા બધા એવા એક્ઝામ્પલ છે, અત્યારે આપણે લેતા નથી, પણ હું તમને એટલું કહી દઉં કે રિલાયન્સ કંપનીનો જે શેર હતો બરાબર, જે તે સમયગાળા દરમિયાન પાછળથી એ લોકોએ મૂડી મંગાવી હતી. એપ્રોક્સિમેટલી 2021 થી 2023 ની વચ્ચે એ લોકોએ વળી પાછા નાણાં મંગાવ્યા હતા પોતાના શેર ઉપર. તો આ હું એટલે એક્ઝામ્પલ કહું છું કે ઘણી બધી કંપની આવું કરતી હોય છે કે
હપ્તે હપ્તે નાણાં મંગાવે. હવે હપ્તે હપ્તે નાણાં મંગાવે જરૂરી નથી કે 10 જ રૂપિયા હોય, 100 રૂપિયા પણ હોય ને 1000 રૂપિયા પણ હોય. પછી એ લોકો ડિપેન્ડ કરે છે કે એ લોકો કેવી રીતે કલેક્ટ કરવાના છે. એટલે ટૂંકમાં મંગાવાયેલ મૂડીમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી આપણને મળે છે કંપનીમાં, એને શું કહેવાય? યસ સાહેબ, એને કહેવાય ભરપાઈ થયેલી મૂડી. મેં તમને એક્ઝામ્પલથી સમજાવ્યો છે. એટલે આઈ હોપ તમને હવે આ કોન્સેપ્ટ સરળતાથી ક્લિયર થઈ ગયો છે. કદાચ તમને આનો સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકશો, પણ મારી દ્રષ્ટિએ આની અંદર બધા પ્રકારો મોસ્ટ આઈએમપી છે. પણ મેં તમને કીધું યસ, ભરાયેલ મૂડી, મંગાવાયેલ મૂડી અને ભરપાઈ થયેલ મૂડી, આટલા મુદ્દા ફરીથી વિડીયોની અંદર જોઈ પછી પરીક્ષા દેવા જજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર જે છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે મિક્સ કરી આવે છે. એટલે હું તમને આ ખાસ ચેતવણી આપું છું કે તમને અત્યારે છેલ્લા દિવસે વિડીયો જોવાના માટે યાદી બનાવતા હો તો આ 3 પ્રકાર ખાસ લખી નાખ્યું. જેમ મેં તમને કીધું હતું કે ભાગીદારના પ્રકારો અને ભાગીદારી પેઢીના પ્રકારો જે છે એ અલગ અલગ છે. ખાસ ફરી પાછો જોઈ લેજો. તમારો ભલે એ પ્રથમ સત્રનો તમે વિડીયો જોવા આવ્યો, દ્વિતીય સત્રનો વિડીયો જોવા આવ્યો કે વાર્ષિક પરીક્ષા માટે વિડીયો જોવા આવ્યા, આવા બધા પ્રશ્નોના વિડીયો ખાસ જોઈ લેજો. અને મેં તમને કીધું સમયને ધ્યાનમાં લઈ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમારી જે છે દ્વિતીય કસોટીને ધ્યાનમાં લઈ આઈએમપી મૂકવામાં આવશે. હું અત્યારથી કહી દઉં કે હું ગુજરાતની દરેક સ્કૂલને ધ્યાનમાં લઈ હું આઈએમપી આપવાનો છું. એટલે એવું કોઈને લાગુ ન જોઈએ કે સાહેબ અમારી સ્કૂલની અંદર આ વસ્તુમાં ફેરફાર છે. હું શરૂઆતમાં કહી દઉં કે તમારી જે બ્લુ પ્રિન્ટ છે એનામાં દ્વિતીય સત્ર છે એને ધ્યાનમાં લઈ 65 થી 70% વેઇટેજ જે છે એ દ્વિતીય સત્રના ચેપ્ટરને આપવામાં આવ્યા છે, અને 35 થી 40% જે ચેપ્ટર છે એ પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ આપવામાં આવ્યા છે. ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી બ્લુ પ્રિન્ટની અંદર પણ ચોખ્ખું લખેલું છે કે પેપર આની અંદર જે પણ સેટ કરવા વાળો વિશેષ શિક્ષક છે એના પાસે જે છે થોડા ઘણા ફેરફાર કરવા માટે કરી અને અવકાશ રહેશે. તો જનરલી દ્વિતીય કસોટીના ચેપ્ટરો છે એનામાંથી વધારે પ્રમાણમાં 5 ગુણના પ્રશ્નો ચોક્કસ આવી શકે છે, અને ઘણી બધી શાળાકીય કક્ષાએ મેં તમને કીધું એ મુજબ કેસ સ્ટડી પણ આવી શકે છે. હવે આજે હું વિડીયો બનાવું છું એ ગુજરાતની દરેક સ્કૂલને ધ્યાનમાં લઈને બનાવું છું. એટલે એવું માનતા નહીં કે સાહેબ અમારી સ્કૂલમાં ના કીધી છે તો નહીં આવે, અને સાહેબ અમારી સ્કૂલમાં કીધી નથી ને આવી ગઈ. કારણ કે ચોખ્ખું ગાંધીનગરની બ્લુપ્રિન્ટમાં પણ મેન્શન છે કે આની અંદર ફેરફાર તમે કરી શકો છો, પણ એ ફેરફારને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો મેં જે આઈએમપી આપ્યા છે એનામાં અમુક ચેપ્ટરના પ્રશ્નો એવા આપ્યા હશે કે જે 5 ગુણના હશે, મે બી એ પ્રથમ સત્રના હોઈ શકે છે. તો વિશેષ શિક્ષક જે પેપર કાઢે છે એનામાં જે તમારા 5 ગુણના પ્રશ્નો છે, જો એને 3 પ્રશ્નો પૂછવાના છે તો 2 પ્રશ્નો તમારા દ્વિતીય સત્રમાંથી આવી શકે છે, અને કદાચ 3 પ્રશ્નો દ્વિતીય સત્રમાંથી પણ આવી શકે છે. પણ કદાચ એવી ઘણી બધી શાળાકીય કક્ષાએ એવું પણ બની શકે કે પાર્ટ 1 કે પ્રથમ સત્રમાંથી પણ 5 ગુણનો પ્રશ્ન ચોક્કસ આવી શકે છે. ઓપ્શનને ધ્યાનમાં લેવામાં આવે તો શિક્ષક પૂછી શકે છે. તો ખાસ એ લિસ્ટમાં આપેલ દરેક પ્રશ્નો એકવાર જોઈ લેજો. અને વેરિએશન મેં તમને પહેલા જ કીધું ઘણી બધી શાળાકીય કક્ષાએ આવવાનું છે, પણ તમે તૈયારી કરો ને આઈએમપી તૈયાર કરો. બ્લુપ્રિન્ટમાં જે પણ ફેરફાર થાય આપણને એનાથી કોઈ નિસ્બત નથી, કારણ પરીક્ષામાં આપણને જે છે એ પ્રશ્નના માર્ક્સ મળવાના છે. હવે 5 માર્કનો પ્રશ્ન તમને 3 ગુણમાં કે 2 ગુણમાં આવે છે, તમે નુકસાનમાં નથી, અને 3 ને 2 ગુણનો પ્રશ્ન થોડુંક એક્સપ્લેન કરવા માટે કરી અને 5 ગુણની અંદર કેસ સ્ટડીમાં પૂછે તો પણ તમને નુકસાન નથી. એટલે લેજ મેં સેમ્પલ પેપર આપણી ચેનલમાં મૂકી દીધું છે, જે બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનામાં ફેરફારને અવકાશ રહેશે. અને સેમ્પલ પેપરની અંદર જે પ્રશ્ન છે એનામાં સારા એવા પ્રશ્નો છે એને પ્રેક્ટિકલી રીતે પૂછવામાં આવ્યા છે. હવે તમને સીધા પણ પૂછી શકે છે, એટલે ખાસ એકવાર એનો અભ્યાસ કરી લેજો. આગળનો કોઈ પણ ટોપિક જોવાનો બાકી હોય તો તમે ખાસ જોઈ લેજો. આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન અને એસપીએસસીના વિડીયો મૂકવામાં આવ્યા છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ વળી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.